શ્રી ગણેશાય નમઃ। મારું નામ ડૉક્ટર જિગ્નેશ પંડ્યા, ગરબી ચોક યુવક મંડળ વણધા ચલામલી। ગરબી ચોક યુવક મંડળ 48 વર્ષોથી કાર્યરત છે અને અમારે ગરબી ચોક યુવક મંડળમાં 30 સભ્યો છે। દર વર્ષે ગણેશ ઉત્સવ અને માં અંબાની નવરાત્રિનો અમે અહીંયા આ પટાંગણમાં કાર્યક્રમ યોજીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી થીમ પર દર વર્ષે નવી નવી થીમો લાવીએ છીએ। આ વખતે અમે આપનો જિલ્લો આપનું ગૌરવ, સ્વદેશી ભારત, સ્વદેશી અપનાવો દેશ બચાવોની થીમ પર આ વખતે અમે આદિવાસી સંસ્કૃતિની થીમ કરી છે। એમાં અમે જે પણ આ ડેકોરેશન કર્યું છે એ અમારા મંડળના સભ્યોએ જાતે જ મહેનત કરીને આ બધું ડેકોરેશન કર્યું છે। આ પેન્ટિંગ છે, પછી એમાં પણ બાપાની મૂર્તિ પણ અમે ઇકો ફ્રેન્ડલી લાવેલા છે। પ્યોર માટીમાંથી બનાવેલી બાપાની મૂર્તિ છે। ડેકોરેશનમાં અમે બધી જ આદિવાસી સંસ્કૃતિને જે યોગ્ય છે એ બધી જ વસ્તુઓ અમે લાવ્યા છે। જૂના જમાનામાં આ બધી જ વસ્તુઓ જૂના જમાનામાં વપરાતી જે આજના જમાનામાં વિસરાઈ ગઈ છે એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી છે અને આપના સમાજને અને આપના સૌને જાણ થાય એ માટે અમે અહીંયા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની થીમ યોજી છે। અને બીજી બાજુ અમે સ્વદેશી કુટીર ઊભી કરી છે, જેમાં બધી જ સ્વદેશી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા બધી સ્વદેશી વસ્તુઓ મૂકી છે કે જે વસ્તુઓ આજના સમાજમાં ભારતના અર્થતંત્રને આગળ વધારવા માટે આપના દેશની સ્વદેશી વસ્તુઓ આપને અપનાવીએ અને આપના દેશને આગળ વધારીએ એ માટેનું અમારું આયોજન છે। અને દરેક સ્વદેશી વસ્તુ જે આમ જીવનમાં દરરોજ જ ઉપયોગી થાય એ બધી વસ્તુઓ અમે મોકલી એક સ્વદેશી કુટીર પણ ઊભી કરી છે। જે આજના મોબાઈલના યુગમાં બાળકો ભૂલી ગયા છે એ દેશી રમતો અમે દરરોજ જ અહીંયા રમાડીએ છીએ। રમતોમાં અમે સંગીત ખુરશી રમાડીએ છીએ, પછી ડબ્બા ફોડ, લીંબુ ચમચી, કેળા કૂદ, પછી ફુગ્ગા ફોડ, લોટ ફૂંક, સોય દોરો એવી અવનવી દરરોજ નવી નવી રમતો રમાડીએ છીએ।